બનેલી છે, આજે નિસહાય થઈ ગઈ છે. એમના ઘરમાં આજે ગુજરાન ચલાવવાના ફાંફા પડી રહ્યા છે. ભરૂચના આમોદ ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી લઠ્ઠાકાંડ મામલે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી. વિધવા બહેનોએ કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં દારૂ ખુલ્લેઆમ મળતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે. દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ કરાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈ આરબી કરમડિયાને પગે પડી દંડવત કરીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના પગલે પોલીસ સ્ટેશન ખાતે હાજર લોકોમાં પણ આ દ્રશ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી સરકાર છે. આજે 32 વર્ષથી ગુજરાતમાં તેઓ છે. લોકો ત્રાહીમામ પ્રોકાળી ગયા છે. આજે મોંઘવારીએ માજા મૂકી છે. તમે તેલના ભાવ જુઓ, ખાંડના ભાવ જુઓ, ડુંગળીના ભાવ જુઓ. સામાન્ય માણસ 500 રૂપિયા રોજી કમાતો માણસ પણ જીવી ના શકે એવી ગુજરાતની દયનીય પરિસ્થિતિ રહી. ગુજરાત મોડલની વાતો કરે છે આખા દેશમાં, ત્યારે લઠ્ઠાકાંડ જેવો બનાવ બને છે. આજે ભાવનગરની પરિસ્થિતિમાં લઠ્ઠાકાંડ બન્યો. ભરૂચ જિલ્લા ઔદ્યોગિક હબ છે, તો ઔદ્યોગિક હબમાં બનાવ રિપીટ ના થાય એના માટે આજે ચેતવાની જરૂર છે. અમે ભરૂચ કાર્યક્રમ કર્યો. આજે આમોદ શહેર અને તાલુકામાં છે. અમે આવેદનપત્ર આપેલું છે. અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે અધિકારી દ્વારા કે અમે એનો પ્રૂફ સાથે એનો અમલ કરીશું. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસ થ્રુ ગુંડા ઊભા કરવામાં આવે છે, બુટલેગર ઊભા કરવામાં આવે છે. જ્યારે જ્યારે ચૂંટણી હોય સ્થાનિક પંચાયતની, ત્યારે સામેના ઉમેદવારને કઈ રીતે બેસાડી દેવો, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે બિનહરીફ કરી દેવી અને કઈ રીતે એના પર ત્રાસ ગુજારવો સામેની પાર્ટી પર ભારતીય જનતા પાર્ટીને બદરૂપ થવું, એના માટે ઊભા કરેલા ગુંડાઓ છે. એની અમે તાત્કાલિક પગલાં ધરાવવા જોઈએ. અને જે ગુજરાત મોડલની ગાંધી બાપુને સરદારની વાતો કરે છે, એમને ત્યાં એ રીતે દારૂ વેચાય છે કે આજે ઘેર મમ્મીને જમવાનું શાક ના બનાવવું હોય તેવું કે શાક માટે ઝોમેટો કરી દો, સ્વીટી કરી દો અને ઘેર આવી જશે. એ રીતે ઓનલાઈન કરી દો અને દારૂની બોટલ ઘેર આવે. એ પરિસ્થિતિમાં ગુજરાત જઈ રહેલું છે.